હેલો ગાઈઝ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો સવારનો ટાઈમ છે, 9 વાગી ગયા છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા. નાસ્તો હજી ચાલે છે. તો મારે એને મિશ્રીનો નાસ્તો બાકી હતો અને મિશ્રીને આજ છે ને રજા છે. અહીંનો કંઈ ફેસ્ટિવલ છે ખબર નહીં, અને માન્યાને જવાનું હતું. તો આવું હોય અહીંની સ્કૂલોમાં. તો એને આજે કંઈક કરાવવાના હશે, કેમ કે મેસેજ હતો સ્કૂલેથી એને બી. તો એ બે નાસ્તો કરીને વહી ગયા છે. અને અમારે છે ને રોટલીના બટકા વઘારવાના હતા. મેં ઓલરેડી બટકા કરીને રાખ્યા છે. તો ઉપર ફ્રેન્ડની ઘરેથી છે ને જો શું આવ્યું, આ છે ને રાગી. તો અમે છે ને ખાઈ ગયા, અડધું બાઉલ ભર્યું હતું. તો મેં છે ને પહેલાં વિડીયો લીધો હતો, પણ હિન્દીમાં લેવાઈ ગયો મારાથી. હજી હિન્દીમાં તો એવું છે ને, ગુજરાતીમાં ચાલુ કરી દીધા વિડીયો, હિન્દીમાં લઈને પછી અડધું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું કે મેં તો હિન્દીમાં કર્યો છે. એટલે હું પાછો કેમેરો ઉઠાવ્યો અને મેં કીધું ઉતારી લો. તો આ રાગી છે ને મસ્ત ટેસ્ટી લાગે. જો આમાં છે ને મસ્ત દાણા, માંડવીના દાણા, રાગી અને મરચું, આદું બધું નાખીને આવું બનાવેલું છે, મસ્ત શીરા જેવું. સરસ ટેસ્ટી લાગે છે. આપણે સાંભળીને એમ લાગે કે રાગી ન ભાવે ન ભાવે. અને આપણે તો કદાચ ગુજરાતમાં બધા શીરો બનાવીને ખાય બહુ, તો બાકી બીજી વેરાયટી કાંઈ ના બનાવતો હોય. મે બી શાયદ, મને ખબર છે ત્યાં સુધી. બાકી કોઈ બનાવતા હોય તો કોમેન્ટ કરજો. તો કાલે છે ને મારે એની જોડે ફોનમાં વાત થઈ હતી. તો મારી મિશ્રીની તબિયત બરાબર નથી ને, એની બેબીની પણ તબિયત બરાબર નથી. તો એ કે એમ મને બધું કહેતી હતી કે તુવેરની દાળ છે ને એ સહેજ બાફીને એમને ગરમ ગરમ પીવાની, અને રાગી. તો હું એને પૂછતી હતી કે રાગી કેવી રીતે બનાવો તમે. તો અત્યારમાં મને છે ને એને બનાવીને મોકલું છે અને બહુ ટેસ્ટી લાગે. તો હવે મિશ્રી કહે છે મમ્મી ક્યારેક ક્યારેક સવારમાં છે ને આપણે નાસ્તામાં જ બનાવતા જઈશું. રાગી એટલું હેલ્ધી હોય ખાવામાં, થોડુંક બી ખાઈ લઈને તો તાકાત મળે અને બહુ એનર્જી હોય. રાગીમાંથી શું શું મળે એ તમે કોમેન્ટ કરીને મને કહેજો કે રાગી બહુ સારું એ તો ખબર જ છે બધાને, પણ રાગીમાંથી મળે શું શું એ તમને લોકોને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી ચલો હવે નાસ્તો કરી લઈ. બહુ ટેસ્ટી છે અને ગરમ ગરમ છે ત્યાં ભાવે. એટલે રોટલી ભલે પડી, ચાય પડ્યો રહેશે. હા, નાસ્તો આનો કરી લઈએ. અને એ મારી ફ્રેન્ડ છે ને હેલ્ધી જ ખાય બધું. એ છે ને હું બોલીશ તો તમે લોકો છે ને માનશો નહીં કે એક વર્ષે 1 લીટર ઓઇલ યુઝ કરે. અને એવું નથી કે બધું ફીકું ખાય, બધું ટેસ્ટી હોય વિધાઉટ ઓઇલ પણ. આની પહેલાં મેં વ્લોગમાં શેર કર્યું હતું ને, ઓલું મિસળ પાવ મિસળ આવ્યું હતું ને, એ મેં બતાવ્યું હતું. એમાં બિલકુલ ઓઇલ નહોતું, ખાલી સહેજ માત્ર આ ચોથા ભાગનું આ સ્પૂન હોય ને, ચોથા ભાગનું જે ઓઇલ હોય ને એટલું એ યુઝ કરે અને બનાવે. ને ટેસ્ટી જ હોય બધી વસ્તુ, સરસ હોય. અને ખાંડ છે ને વર્ષે 1 કિલો યુઝ કરે અને ઓઇલ મહિને 1 કિલો યુઝ કરે. તો ખાંડ છે ને, ખાંડ પણ બિલકુલ ન ખાય. ખાંડની જગ્યાએ બધે જ ગોળ ખાય. તો એવું છે. અને આપણે ઓઇલ કેટલું પી જતા હશું ખબર નહીં, ગુજરાતી બધા તો. શું હાલે આ કાગડા નાખ દે. જો ગાઈસ, હું છે ને બટકા રોટલીના વઘારવા હતા, મારે તેલ પણ રાખી દીધું હતું. પણ આજે છે ને દીવાબત્તી થયા નહોતા ને, તો હું ગેસને બધું બંધ કરી, અને કેમ કે નિકુંજને લેટ થઈ ગયું હતું પછી મેં કીધું ચાલો પહેલાં દીવાબત્તી કરી લઉં. નાસ્તો તો પછી જ કરવાનો હોય. ત્યાં હું દીવાબત્તી કરતી હતી ને ત્યાં જ ઉપરથી રાગી આવ્યું. તો મેન મીશું એ છે ને ખાઈ લીધું અને બહુ ટેસ્ટી લાગ્યું, મજા આવી. તો આપણે છે ને આવું બનાવતા રહીશું સવારમાં. હવે છે ને ક્યારેક ભાખરીને સ્કીપ કરીને, અને ભાખરી તો છે ને આમે તે હું તો ક્યારેક જ ખાઉં છું. નિકુંજને રોજ ભાખરી જ જોઈએ, અને ભાખરી હોય તો જ પેટ ભરાય. એટલે આપણે છે ને ક્યારેક આવી હેલ્ધી વસ્તુ ખાતા રહીએ ને તો વાંધો ન આવે. તો હવે આપણે બનાવશું. કાગડા આવી ગયા. એટલી નજીક ઊભી હોય ને તોય લઈ ગયો. થોડાક ચોખા નાખી દઈએ એટલે છે ને ચોખા પણ ખાઈએ.
આ છે ને એમના માટે જ રાખ્યા જ મેં આમાં બોટલમાં. તો ચોખા આપણે નીચે નાખશું. ખાઈ જશે પાછા નાખશું નકર. કાગડાઓને છે ને ચોખાઓ ભાવે ઓછા, કેમ કે એ છે ને અહીંયા બધા બાફેલા મૂકે ને, એટલે બાફેલા વધારે ખાય અને બધું બનાવેલું મતલબ હોય ને પકાવેલું હોય ને બધું વધારે ભાવે કાગડાઓને. રોટલી છે પછી કાંઈ બી બીજું રાઈસ છે કે પછી પૌવા કે એવું બધું મૂકો ને તમે, ભજીયા વૈદા હોય એ, તો એવું બહુ ભાવે. અને ચોખા છે ને ઓછા ભાવે પણ ખાઈ તો જાય જ તો કેમ કે ખબર પડી જાય ચોખા છે ને તરત ખાવા ન આવે, પછી થોડીક વાર પછી જરીક ખાઈને વયા જઈને આવે ને. ઓલું તો રોટલી તો છે ને લૂંટ્યો કરે બધા, હે ને ધબા ધબી બોલાવે કાગડા. હાલો આ છે ને દવા પીવાની છે અને મીસુ માટે દવા લેવા જવાની છે, હે ને મીશુ? ચાલ નાઈ લે તું. ફટાફટ ઘરનું કામ કરી લીધું હતું, કેમ કે મીસુ માટે જે હું રેનકોટ લાવી હતી ને એ જ્યાં ટેગ હતું ને ત્યાં સેટ તૂટેલો આવી ગયો તો એમાંથી બદલાવા જવું હતું અમારે. તો ટેગ હોય એટલે બદલી આપે છે ડીમાર્ટમાં, અને બિલે હતું તો બદલાવી દે. પણ જ્યાં રેનકોટ લીધો ને તો એમાંથી ટેગ ગુમ થઈ ગયું, ખબર નહીં તૂટીને કે પડી ગયું શું થયું ખબર ના પડી. એટલે હવે રહેશું હવે ઘરે ને ઘરે, કેમ કે ટેગ ના હોય તો બદલી ના દે, એટલે ધક્કો ખાવો નકામો છે, જવું નથી. તો સવારે આપણે રાગીનો નાસ્તો તો કરી લીધો હતો, પણ પાછું જો દાળિયા અને એક બે છે ને ખજૂર, કેમ કે શરદી થઈ હોય ને થોડીક ઉધરસ આવતી હોય તો દાળિયા ખવાય. તો હું ને મીસુ થોડા દાળિયા ખાશું. ને મીસુ જો જાવું તું એટલે ફટાફટ એ રેડી થઈ ગઈ. મજા નહોતી ને તો એ ડીમાર્ટનું નામ પાડ્યું ને એટલે કે હાલો તૈયાર થઈ જાય. તો જાવું તું અમારે, પણ હવે રહ્યા ઘરે ને ઘરે હવે નહીં મીસુ? લે દાળિયા ખાય. તો હવે છે ને વિડીયો એડિટિંગ કરી લઈએ આપણે. કામ તો બધું થઈ ગયું છે, જ કપડાં છે ને થોડાક જ હતા હજી ધોવા, નહીં ખા નથી. જોવો હવે આજ ધોવ કે કાલે હારે જ 2 દિવસના ભેગા, કેમ કે કાલે મીસુ સ્કૂલે નહોતી ગઈ, આજે નથી ગઈ એટલે એના યુનિફોર્મ ન હોય, અને કાલ તો ધોવાઈ ગયા હતા. હવે આપણે બપોર રસોઈમાં શું બનાવીએ જોઈએ, થોડીક વાર એડિટિંગ કરી લો પછી મળીએ થોડી વાર રહીને. હાલો હવે છે ને માન્યાને લેવાનો ટાઈમ થઈ ગયો છે, અને અત્યાર સુધી આજે અમે વહેલું કામ કરીને નવરા થઈ ગયા. કેટલો ટાઈમ મળી ગયો નહીં મીસુ? ડીમાર્ટમાં જવા માટે વહેલું બધું કરીને ફ્રી થઈ ગયા હતા. તો મારે એડિટિંગ થઈ ગયું આજે, અને ચાલો તું ચલાવસ, મોડું થઈ ગયું છે. ચાલો માન્યાને લેવાનો ટાઈમ થઈ ગયો એટલે લઈ આવીએ માન્યાને. અને છે ને દૂધ કદાચ મળી જાય તો દૂધ લેતા આવી, તો પાછું ઉતરવું નહીં બપોર પછી નીચે. હશે તો હશે, અત્યારે નક્કી ના હોય 1:30 વાગે. તો હવે છે ને વાગી ગયા છે 2:45, અને હવે સુવા માટે જઈએ. આજે 2:45 થોડુંક વહેલું છે, કેમ કે મીસુબેનને સ્કૂલે જવાનું નહોતું. અને બે શું કરો છો તમે? બે રમે છે. આમ જો ક્યારનું બેને સુવા મોકલ્યું છે મેં, પણ મમ્મી આવે ને ત્યાં સુધી તો કંઈ સુવાય નહીં, હે ને? ચાલો તો હવે છે ને થોડી વાર સૂઈ જઈએ, આરામ કરીએ. આજે વિડીયો એડિટ થઈ ગયો છે, પણ હું છે ને તોય ફ્રી તો નહીં જ રહું. થોડીક વાર સૂઈને પછી છે ને એક બીજો વિડીયો એડિટ કરી લઈશ, એટલે વચ્ચે ક્યારેક એડિટિંગ ન થાય ને તો એક વિડીયો સ્પેરમાં હોય ને તો વાંધો ન આવે. તો દૂધ જો આવીને ગરમ કર્યા, દૂધ ગરમ છે. અને માન્યાને તેડીને અમે પછી છે ને દૂધને એવું લેવા ગયા હતા, એટલે 15-20 મિનિટ બીજી બગડી જ જાય. ત્યાં બિલમાં છે ને થોડીક વાર લાગી જાય. મારી આગળ એક ગયઢા માજી ને બાપા બે હતા અને ગુજરાતી બોલતા હતા, એટલે ધીમે ધીમે એ બધું બિલ બનાવતા હતા. અને માજી એક વસ્તુ પાછા વીણી આવે એટલે ઓલા બિલવાળા ભાઈ રાહ જોવે, એટલે હું એની પાછળ ઊભી હતી ખાલી મરચાં લઈને. એક વસ્તુ મરચાં પૂરા થઈ ગયા હતા અને મોટા મરચાં હતા રિલાયન્સમાં, તો મેં કીધું ચાલો લઈ લઉં. અને દૂધ છે ને નીચેથી મળી ગયું હતું. રિલાયન્સમાં તો 1:30-2 વાગે હોય જ નહીં, પતી ગયું હોય. એટલે નીચે જ્યાં ડેરી છે ને ત્યાંથી દૂધ તો મળી ગયું હતું, પણ યાદ આવી ગયું કે મરચાં લેવાના છે, ચાલો લેતી જાઉં.
કેમ કે શાક લેવા ગઈ ને ત્યારે થોડાક મરચાં પડ્યા હતા એટલે લઈ એવી નહીં. મેં કીધું લંગાઈ ગયેલા જ ખાવાના રહીએ પછી, એટલે પૂરા થઈને પછી રિલાયન્સમાં જ લઈ લઈશ. એવું કંઈક હતું. અને બાપાએ ઘણી મારી જોડે વાત કરી, તમે શું કરો છો ને તમારા હસબન્ડ શું કરે છે ને અહીંયા ક્યાં રહ્યો છો ને શું છે ને બધું એવું બધું છે. સારું ચાલો હવે સૂઈ જાય થોડીક વાર. ને ગાઈસ આજે મીસુએ કેવું કર્યું ખબર છે? સવારે હજી ઘરે હતી અને રજા હતી, અને માન્યાને આજ રજા નહોતી કેમ કે એને છે ને કંઈક પ્રોગ્રામ બીજા મોટા છોકરા નહોતો ને આ લોકોને ખાલી જોવાનું જ હતું. માનું કે મમ્મી મને આજ કાંઈ નથી કરાવ્યું, એટલે અહીંનું ટૂંકમાં કંઈક ફેસ્ટિવલ છે પણ શું છે એ કાંઈ સ્કૂલમાંથી મેસેજમાં એવું કાંઈ લખે ને એટલે ખબર નથી શું છે, પણ કંઈક છે ખરું. કેમ કે 2-3 દિવસ પહેલાં માતાજીનું પેલું વિડીયોમાં મેં મૂક્યું હતું ને રોડ ઉપર જતા હતા, એટલે કંઈક હશે તો ખરા જ. તો મીસુ કે મમ્મી મને છે ને આ માનું વગર ગમતું નથી ઘરે, એ કે ઓલી કિલિન્ડર વગર, એટલે માન્યાને છે ને કિલિન્ડર કે મીસુ કે ઓલી કિલિન્ડર વગર મને ગમતું નથી, મને મજા નથી આવતી ઘરે એમ કહેતી હતી માન. અને એવું જ હોય, જો હોય ને ત્યારે ધબાધબી ચાલુ હોય એટલે એટલી બધી ન હોય ધબાધબી, હો થોડું ઘણું તૂતું મેં ચાલુ હોય, પણ ન હોય ને એટલે યાદ આવે. એટલે મીસુનું ઘણી વાર કહેતી હોય મોટિયું થશો ને પછી એકાબીજાને યાદ કરશો. અત્યારે સંપીને રહ્યો સરસથી, એટલે આમ તો સંપીને જ રહીએ કા મીસુ. પણ હાલો તો છે ને હવે બસ હવે વાતું બહુ થઈ ગઈ. 3:30 આજ નથી વગાડવા આપણે, રોજ તો 4 વાગી જ જાય સુવામાં. તો આજ છે ને સૂઈ જાય થોડાક જલ્દી. અને તબિયત છે ને બધાની એકને શરદી આવે ઘરમાં એટલે બધાને આવે જ તે, એટલે માન્યાની થોડી છે. મીસુને મને આજે થોડું એવું સારું છે. 2 દિવસ એટલું બોડી પેઇન હતું કે વાત ન પૂછો. પેન કિલર ખાઈને તોય કાંઈ ફેર નહોતો પડતો, તો આજે ફેર છે. એટલે આપણે આજ દવા પીધી પણ નથી કેમ કે પેન કિલર બહુ સારી નહીં, પીવાય નહીં. એટલે છે ને આપણે 2 જ વાર લીધી હતી પેન કિલર. તો ચાલો સૂઈ જઈએ. નિકુંજે તો આજ સવારે કીધું હતું મને મિશ્રીને લઈ જાજે હોસ્પિટલે, દવા લઈ આવજો. પણ છે ને શરદીની દવા ન લઈને ત્યાં સુધી સારું, એમનેમ સારું થઈ જાય ને ત્યાં સુધી. પછી શરદી વસ્તુ એવી છે કે એકવાર દવા પીઓ ને તમે મુંડાઈ જાય એટલે પાછી થાય જ. હાલો ગાઈસ, તો છે ને હવે વાગી ગયા છે સાંજના 6:30, 6:45 વાગી ગયા છે, 6:45. અને અમે છે ને જાય છીએ ઢોસાનું બેટર લેવા. કેમ કે શું બનાવું કહેતા હતા. તો મિશ્રી બહેન કે મમ્મી કેટલા દિવસ થયા ઢોસા નથી ખાધા. એ ઢોસા છે ને બહુ યાદ આવે, ભલે જાજા દિવસ નહીં થયા હોય, 15 દિવસે નહીં થયા હોય હજી. ત્યાં છે ને ઢોસા બહુ યાદ આવે અમારે. એટલે ઢોસાનું બેટર લઈ આવીએ ફટાફટ, અને આવીને પછી ઢોસા ચટણી બનાવવાની બાકી છે, ચટણી જ બનાવશું. ચટણી હારે જ મજા આવે અમને બધાને, તો ચટણી જ બનાવશું. માન્યા વહી ગઈ નીચે? હાલો ઉઠીને પછી કાંઈ છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, હું બેસી ગઈ હતી એડિટિંગ કરવાને. છોકરાઓ એમને હોમવર્ક કરતા હતા.